અંજાર પંથકમાં ધીમી ગતિએ મતદાન શરૂ. તડકાને લઈને લોકો વહેલી સવારના મતદાન કરવા માટે નીકળી ગયા. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા અને પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે મતદાન કરી મતદાતાઓને પોતાનું મતદાન કરવા માટેની સ્પષ્ટ અપીલ પણ કરી હતી. અંજારથી મારા પ્રતિનિધિ ભારતી માખીજાણીનો એક વિસ્તૃત અહેવાલ. અંજારમાં ધીમી ગતિએ મક્કમ રીતે મતદાન શરૂ થયું. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા અને પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે પણ પોતાનો મતદાન ધર્મ નિભાવીને મતદાન સવારમાં કરી સૌને મતદાન કરવા માટેની અપીલ પણ કરવામાં આવી હતી. સવારના સમયગાળામાં ખાસ કરીને કેટલાક સ્થળો ઉપર મોટી લાઈનો જોવા મળતી. અસહ્ય ગરમીના કારણે લોકો વહેલું મતદાન કરી રહ્યા છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. વહીવટીતંત્ર પણ સજાગ બન્યું છે. કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ ચુસ્ત બંદોબસ્ત રાખી અને મતદાતાઓને સહયોગ આપી રહ્યા છે. સાહેબ, ખાસ કરીને આજરોજ આપ વહેલી સવારના મતદાન કરવા માટે આવ્યા છો, તો વહેલી સવારના આપને મતદારોનો શું જોવા મળે છે? સરસ. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે મારા ગામ રતલાલ, તાલુકો અંજાર મુકામે લોકશાહીના પર્વની ઉજવણીના ભાગરૂપે અને એક જવાબદાર નાગરિક તરીકે મતાધિકારનો ઉપયોગ કરવા માટે હું પોતે મતદાન મથકે પહોંચ્યો છું. એટલું નહીં, પરંતુ ખૂબ મોટી સંખ્યામાં લોકો વહેલી સવારથી જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના પર્વને ઉજવવા માટે મોટી સંખ્યામાં આજે લોકો અત્રે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉપસ્થિત થયા છે. વહેલી સવારમાં મોટી સંખ્યામાં લોકોને મતદાન કરતા જોઈને આપને આપના મત વિસ્તારમાં શું આશા છે? અંદાજિત કેટલા ટકા મતદાન થશે? ચોક્કસપણે ગામડાઓમાં વહેલી સવારથી જ લોકો મોસ્ટલી પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા હોય છે. એના ભાગરૂપે જ આજે મારા ગામ અને બાકીના વિસ્તારમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં લોકો વહેલી સવારથી મતાધિકારનો ઉપયોગ કરીને ઉત્સાહપૂર્વક જે રીતે લોકોનો ઉત્સાહ છે એ ઉત્સાહ જોતા મોદી સાહેબ અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની વિકાસકારી નીતિના ફળ છેક છેવાડાના માણસ સુધી પહોંચ્યા છે. એની પ્રતીતિ સ્વરૂપ જ આ મોટા પ્રમાણમાં મતદારોની લાઈનો લાગી છે. સાહેબ, ખાસ કરીને આજે રવિવાર છે, રજાનો દિવસ, તો ખાસ કરીને આપ યુવાનોને મતદાન કરવા માટે શું અપીલ કરશો, શું સંદેશ આપશો અન્ય જનતાને? ચોક્કસપણે દરેક નાગરિકનો ફરજ પડશે અને અધિકાર પણ છે કે પોતાના બંધારણે આપેલા મતાધિકારનો ઉપયોગ કરવો. ખાસ જ્યાં સુધી યુવાનોને સંબંધ છે ત્યાં સુધી યુવાનોએ દેશની વિકાસની કરોડરજ્જુ કહેવાય અને એ કરોડરજ્જુના માધ્યમથી દેશના વિકાસ માટે અને ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વિકાસ માટે જ્યારે યુવાઓ દ્વારા ઉત્સાહપૂર્વક મતદાન થતું હોય એ લોકશાહી માટે અને રાજ્ય અને રાષ્ટ્ર બંને માટે ઉજળી નિશાની ગણી શકાય. બેન, ખાસ કરીને આપનું નામ જણાવજો અને તમે કેટલા વર્ષોથી વોટિંગ કરી રહ્યા છો અને આ વોટિંગ કર્યા પછી તમને કેવો અનુભવ? ચંદ્રિકા નામ મારો, ચંદ્રિકા શામજી સાંગા. વોટિંગ કરી 10 વર્ષ થઈ ગયા હશે વોટિંગ કરવાનું. મારા વર્ષ નહીં તો 34 વર્ષ છે. બેન, અત્યારે તમે સવારે વહેલી સવારના જ્યારે આવા તપતી ગરમીની અંદર પણ તમે જ્યારે વોટિંગ કરવા જઈ રહ્યા છો, કેવું મહેસૂસ થઈ રહ્યું છે? નકા તો અમે નીકળીએ નહીં. આજે વોટિંગ કરવો છે એટલે જ નીકળીએ છીએ. હા, નકા અમે ક્યાંય ના નીકળીએ. આપ આપના દ્વારા અન્યને શું અપીલ કરશો અને શું કહેવા માંગશો? શું એટલે આજે મતદાન માટે લોકોને કેવી અપીલ કરશો કે મતદાન કરવું જોઈએ કે નહીં? હા, કરવું જોઈએ. બેન, આપનું પૂરું નામ જણાવજો. મારું નામ શાંતિબેન સાંગા શામજી એટલે રત્નાર. વોટિંગ કરવા જાઉં છું 15 વર્ષ થયા. પૂરેપૂરી વિકલાંગ 100% કાંઈ ગુણ નથી. મારાથી કામ કાંઈ ના થાય. બધાય તમે વોટિંગ કરજો. બેન, ખાસ કરીને આજે તમે 100% વિકલાંગ છો, તેમ છતાં તમારામાં અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો બાકીના લોકોને તમે શું સંદેશો આપવા માંગશો? જે લોકો ઘરથી બહાર નથી નીકળી રહ્યા, ખાસ કરીને વોટિંગ માટે, એમના માટે શું સંદેશો આપો? વોટિંગ કરવા જવા એ જરૂરી છે. એવી રીતના બીજું માટે બોલતા ના આવે. નંદલાલ છાંગા, કચ્છ ઇલેક્શન આઇકોન દિવ્યાંગ. આજે હું 10 વર્ષથી કચ્છના ઇલેક્શન આઇકોન છું. ત્યારે યાર મને કલેક્ટર રેમ્યા મોહને બનાવ્યા હતા. ત્યારે કચ્છની અંદર લોકોને હું
જાગૃત કરું છું કે ભાઈ દરેક ચૂંટણીમાં વોટ કરવો જોઈએ. મારા લોકો દિવ્યાંગ છે, હું પણ વોટિંગ કરવા જાઉં છું. તો આપણે કચ્છની અંદર આજે 26 તારીખ છે ને અગાઉ અમે માણસોને કીધો હતો કે ભાઈ કચ્છની અંદર સારી ટકાવારી આવે એવી આપણે વોટિંગ કરવો જોઈએ. અને આપણે મતદાન તો આપણે મહાદાન છે, તો એનું આપણે મત તો કરવો જ જોઈએ અવશ્ય. ખાસ કરીને આજે તમે આઇકોન છો અને રત્નાલ ગામની અંદર અત્યારે કેવો માહોલ જોવામાં આવી રહ્યો છે? રત્નાલ ગામની અંદર અત્યારે માહોલ અત્યારે મતદાન ચાલુ છે અને 6 વાગ્યા સુધી રહેશે અને બધા વોટિંગ કરશે. કચ્છની અંદર રત્નાલમાં બધા પણ જોરથી વોટ કરવો એ કરશે. આપણો અધિકાર છે, એના માટે શું કહેશો? હા, મતદાન કરવું આપણે મહાદાન છે, અધિકાર છે અને મત તો બધાને કરવો જ જોઈએ જરૂરી.